લોકસભા ચૂંટણીને લઈ અને રાજકારણીઓ દ્વારા ભારે રાજકીય બયાનબાજી કરવામાં આવી રહી છે। હાલ મિલકતની વહેંચણીને લઈ અને ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે શબ્દ યુદ્ધ ચાલી રહ્યું છે અને તેજ બની ચૂક્યું છે। પીએમ મોદી સતત દેશભરમાં ચૂંટણી રેલીઓ કરી રહ્યા છે। આ રેલીઓમાં પીએમ મોદી દ્વારા કોંગ્રેસ અને એનડીએ ગઠબંધન પર નિશાન સાધવામાં આવ્યું હતું। આ સાથે જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે અને આ દરમિયાન પીએમ મોદી અને રાહુલ ગાંધી બંનેના નિવેદનો વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ભાજપ અને કોંગ્રેસ બંનેએ તેમના પર ધર્મ, જાતિ અને સમુદાય અથવા તો ભાષાના આધારે નફરત અને વિભાજન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ત્યારે ચૂંટણી પંચે આ મામલે 29 એપ્રિલે સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ પણ માંગ્યો છે। તો પીલીભીતની રેલી અંગે ચૂંટણી પંચે પીએમ મોદીને ક્લીન ચીટ પણ આપી દીધી છે। જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો લોકસભા ઇલેક્શન 2024ને લઈને જ્યારે બીજા તબક્કાનું જે મતદાન છે તે મતદાન આગામી દિવસોમાં થવા જઈ રહ્યું છે, ત્યારે ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા દ્વારા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને નોટિસ છે તે નોટિસ આપવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે નિવેદનો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યા હતા કે જે પ્રમાણે જે મિલકતને લઈને કોંગ્રેસની સરકાર જો આવશે તો તેમની મિલકત છે તે મિલકત મુસ્લિમોને વેચી નાખશે તેવું નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું। રાજસ્થાન ખાતે જે રેલી અને સભાને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ભાષણ કર્યું હતું તેને લઈને કોંગ્રેસ દ્વારા ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયામાં જે ફરિયાદ છે તે ફરિયાદ આપી હતી। તેના પગલે ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા દ્વારા ભારતીય જનતા પાર્ટીને નોટિસ આપવામાં આવી છે અને ત્યારબાદ કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે જે પ્રમાણે જે કોંગ્રેસની સરકાર આવશે તો કોંગ્રેસની સરકાર છે તે ગરીબી નાબૂદ કરી દેશે। એટલે કે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું હતું કે હાલમાં ગરીબીની સંખ્યા છે તે ગરીબીની સંખ્યા ભારત દેશમાં ખૂબ વધારે છે, તેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયામાં જે અરજી છે તે અરજી આપવામાં આવી હતી અને વાંધો છે તે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો। તેને લઈને ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા દ્વારા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેને છે તે બંનેને જે નોટિસ છે તે નોટિસ આપવામાં આવી હતી। અને જો વાત કરવામાં આવે તો 29 એપ્રિલ સવારે 11 વાગ્યા સુધીમાં બંને પાર્ટી દ્વારા જે નિવેદનો આપવામાં આવ્યા હતા તેને લઈને ખુલાસો કરવાની જે વાત છે તે વાત કરવામાં આવી છે। એટલે કહી શકાય કે હાલમાં તો જે પ્રમાણે ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા દ્વારા જે બંને પક્ષો છે એટલે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેને નોટિસ છે તે નોટિસ આપવામાં આવી છે અને 29 એપ્રિલ સવારે 11 વાગ્યા સુધીમાં બંને પાર્ટીએ તે જવાબનો ખુલાસો છે તે ખુલાસો કરવાનો રહેશે। એટલે કે કહી શકાય કે હાલમાં તો જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે રાજસ્થાનમાં જે ભાષણ આપવામાં આવ્યું હતું કે આગામી સમયમાં જ્યારે મનમોહન સિંહની સરકાર હતી ત્યારે મનમોહન સિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર આવશે તો કોંગ્રેસની સરકાર છે તે મિલકતોની વહેંચણી છે તે વહેંચણી મુસ્લિમ સમુદાયમાં કરવામાં આવશે। તેને પગલે પણ ક્યાંક ને ક્યાંક રાજસ્થાન અને સહિત ભારતમાં જે રાજકારણ છે તે રાજકારણ ગરમાયું તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। હાલમાં તો બંને પાર્ટી દ્વારા એટલે કે ભાજપ અને કોંગ્રેસ દ્વારા 29 એપ્રિલ સવારે 11 વાગ્યા સુધી જે જવાબ છે તે જવાબ આપવાનો રહેશે અને ત્યારબાદ ઇલેક્શન કમિશનર છે તે ઇલેક્શન કમિશનર દ્વારા જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવશે। જી